महात्मा जय। अपने अपने गुरु महाराज की जय। सत्य सनातन धर्मनी जय। अपने अपने माँ बाप की जय। माता पिता आसन ले लो बता जय। हेलो આપણે જે મહાપુરુષો થઈ ગયા એની જય બોલાઈ છે। જય કોની બોલાય છે? જેને કમાણી કરીને એની જય બોલાય છે। આપણે આપણા ચાર પેઢીએ મા બાપને જય બોલાવતા નથી, એમને યાદ કરતા નથી, અને જે મહાપુરુષો કમાણી કરીને ગયા એમના નામની જય બોલાય છે। કમાણી કરીને ગયા એ બધા માણસો જ હતા, આપણે માણસો જ છીએ। કમાણી કરવી એ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે। પરમાત્માએ આ જગતમાં માણસનો અવતાર પ્રભુ ભજન કરી પ્રભુ પ્રાપ્તિ કરવા માટે આપ્યો છે। એ મનુષ્ય અવતારની કિંમત સમજાવી જોઈએ। હમણાં જયંતિરામ બાપાનો સુરતમાં 6 દિવસનો પ્રોગ્રામ હતો। 6 દિવસ હવાર હાથ ખૂબ મેદની હતી, પણ એ મેદની 6 દિવસનો સત્સંગ અનેક એંગલથી જયંતિરામ બાપાએ વાત કરી। આમ તો જયંતિરામ બાપાને દરેક સત્સંગની અંદર ખાસ ટકોર હોય છે। આખા સત્સંગનો સાર 6 દિવસનો અથવા તો ગમે ત્યારે જયંતિરામ બાપાના સત્સંગનો સાર દરેક માણસે અનુભવ કરવો। અનુભવ કરવા માટે જ માણસનો અવતાર મળ્યો છે। એ માતાજી બધા ધ્યાન શાંતિ રાખો। માણસનો અવતાર પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, અનુભવ કરવા માટે આપ્યો છે। સવાલ એ છે કે એક આપણે વિચાર કરીએ કે ઘટાટોટ આંબાનું ઝાડ હોય, ઘટાટોપ ઝાડ હોય આંબાનું, લીલુંછમ ઝાડ હોય, સુંદર થડ હોય, ઉપર મોર હોય, કેરી હોય, એવું સુંદર લાગે, શીતળ છાંયો હોય। પણ જે શીતળ છાંયો છે, આંબાનું ઘટાટોપ ઝાડ છે, આ બધું દેખાય છે, આ બધું દેખાય છે, પણ એ શેના આધારે છે એ કોઈ દિવસ વિચાર કર્યો છે આપણે? સરસ મજાનું ઝાડ, આંબાનું ફળ દેખાતા હોય, ઘટાટોપ સુંદર થડ હોય, પણ એને આધાર શેનો છે? એને આધાર મૂળનો આધાર છે। મૂળ ના હોય તો ઝાડ જ ના હોય, મૂળનો આધાર છે। એટલે મહાપુરુષો એમ કહે છે કે જે દેખાતો નથી પણ છતાંય છે, દેખાતો નથી પડતાંય છે, એનો અનુભવ કરવા માટે આપણને પરમાત્માએ માણસનો અવતાર મળ્યો। માણસનો અવતાર સાર્થક ક્યારે કહેવાય? જયંતિરામ બાપા કહે છે કે તમે ભલે સત્સંગમાં આવો, પણ જ્યાં સુધી અનુભવ નહીં કરો ત્યાં સુધી તમારે આંટા જ છે। તમે અનુભવ બીજાને સમજાવવા માટે ના કરશો, પણ પોતે અનુભવ કરો। ઝાડ દેખાય છે પણ ઝાડનું મૂળ દેખાતું નથી, એમ આ સંસાર એક ઝાડ છે અને સંસારનું મૂળ ચલાવવાવાળો ઈશ્વર પરમાત્મા છે। એને નક્કી કરવાનો છે, એનું મૂળ છે, એને મૂળાધાર કહે છે। મૂળના હિસાબે આધાર આખા ઝાડનો છે। એમ આ દેહની અંદર મૂળાધાર ચક્ર છે। મહાપુરુષો, યોગીઓ મૂળાધાર ચક્ર નક્કી કર્યું છે, અને એ મૂળાધાર ચક્ર મૂળાધારને હિસાબે આપણો દેહ, જેમ ઝાડ મૂળને હિસાબે આખું ઝાડ છે, એ મૂળાધાર ચક્રને હિસાબે આપણો આ દેહ છે, મૂળાધાર ચક્ર છે। હવે એ મૂળાધાર ચક્ર મહાપુરુષો, યોગીઓ એને કુંડલીની શક્તિ કહે છે, આપણા સંતો એને સુરતા કહે છે, અનેક નામથી સંબંધ છે। એટલે સંતોનું કહેવું એવું છે કે જે મૂળાધાર ચક્ર છે ત્યાંથી સુરતા જ્યારે નીચે જાય છે એટલે ત્રિવિધિના તાપમાં જગત પ્રજળે છે।
પણ સુરતાને જો ઉર્ધ્વગમન કરવું હોય, ઉર્ધ્વગમન ભજન થકી થાય, અને ઉર્ધ્વગમન થતું હોય તો એનું પ્રમાણ શું? એનું પ્રમાણ કે જ્યાં સુધી ઉર્ધ્વગમન નથી, અધોગમન છે, ત્યાં સુધી કુવિચાર આવે, ખોટા વિચાર, કુમતિ સૂજે, આ એના પ્રમાણ છે. આ બધા પ્રમાણ છે. અને ઉર્ધ્વગતિ થાય તો તરત જ એનું પ્રમાણ મળે, તરત સન્મતિ આવે. મહાપુરુષો કહી ગયા છે કે એનું સન્મતિ આવે, આ એનું પ્રમાણ છે. એ બહેનો માતાજીઓ જરા શાંતિ રાખો બાપા. આપણી પરંપરામાં બાપા કહેવાનો રિવાજ છે. બાપા કહેવાનો રિવાજ એટલા માટે છે કે અમુક સમાજ એવો છે ને કે જેને બાપા કહેવામાં લાંછન જ નથી, પણ અમુક સમાજ એવો છે કે એને બાપા કહેવામાં લાંછન લાગે છે. બાપા કહેવાનું લાંછન, કારણ કે બાપા કહેવાનું કારણ શું છે કે આપણો દેહ અભિમાન ઘટે. આપણું દેહ અભિમાન ઘટે એટલા માટે બાપા કહેવાની પ્રથા છે. એટલે મારું કહેવું શું છે કે મહાપુરુષો એમ કહે છે કે આ જે મૂળાધાર છે એનાથી ઉર્ધ્વગમન સુરતાને જો ઉપર ચડાવી હોય તો ચકમક ને લોઢાનું જેમ ઘર્ષણ થાય અને ઘર્ષણથી અગ્નિ પેદા થાય, એમ શ્વાસ અને ઉશ્વાસના ઘર્ષણથી અગ્નિ પેદા થાય. અગ્નિ પેદા થાય એટલે જેમ પાણીનું તપેલું હોય, પાણીનું તપેલું ગમે એટલું ગરમ કરો તો એ ઉભરાય નહીં, પણ 100 ડિગ્રીથી વધારે તાપમાન મળે તો એ વરાળ બને છે. એમ ભજન થકી, ભજનનો જ મહિમા ગાયો છે, અને ભજન થકી જ ઉર્ધ્વગમન થાય છે. અને ઉર્ધ્વગમન થવા એનું અનુભવ કરવા માટે અભ્યાસે અનુભવ જાગે. અભ્યાસ કર્યા વગર અનુભવ નહીં જાગે. જ્યારે આપણા કોઈ વિચારો ચાલતા હોય, ખોટી વૃત્તિ ચાલતી હોય, એ ભજન થકી સન્મતિ આવે. આ અનુભવ, અભ્યાસે અનુભવ જાગે. અને એટલા માટે જ માણસનો અવતાર મળ્યો છે. અને જે અવતાર મળ્યો છે એ મહાપુરુષોનો મત એવો છે કે પ્રેમ સ્વરૂપ છે. આત્મા છે એ પ્રેમ સ્વરૂપ છે. અને પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. નરસિંહ મહેતાએ પ્રેમ વિશે બહુ સરસ વાત કરી છે કે વાલો વારો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિત કે કાજી. ભગવાન પ્રેમને આધીન છે. ભક્તિમાં આંખમાં કણું હમાય તો ભક્તિમાં પાખંડ હમાય. ભક્તિ જેટલું નિર્દોષ પવિત્ર મન એટલી જ ભક્તિ ભગવાન એને ગમે છે. અને ભગવાન ભક્તને જ આધીન છે. ભક્તને આધીન ભગવાન એક ભીડ રાહ જોવાના રહે, ભક્તને ભીડ પડે તારે. આપણે જો ભાગવતના દાખલા જુઓ, જે અવતારો થયા છે, ભગવાન માણસને માટે થઈને, ભક્તોને માટે થઈને ભગવાન કાચબો થયો, ભગવાન માછલો થયો, ભગવાન વરાહ થયો, ભગવાન નરસિંહ થયા. આ બધા ભક્તોને માટે થઈને એને અવતાર લીધા. એટલે ભક્તિ કરવા માટે, ભક્ત માટે ભગવાન તૈયાર જ છે. પણ આપણી નિર્દોષતા આપણી એ જોઈએ તો ભગવાન આપણું કામ કરવા માટે તૈયાર છે. પણ સવાલ એ છે કે આપણી ભક્તિ નિર્દોષ હોવી જોઈએ. ભક્તિ કરવા માટે જ માણસનો અવતાર મળ્યો છે. એટલે નરસિંહ મહેતાએ કીધું કે વાલો પ્રેમને વેશ થયા રાજી, એમાં શું કરે પંડિતને કાજી. પંડિત એટલે આપણા વિદ્વાનો. વિદ્વાનોની વિદ્વતા હોય, પણ વિદ્વતા અનુભવથી જો વિદ્વતા કરતા હોય તો એમને લાખ લાખ વંદન. પણ અનુભવ વગર પોપટિયું જ્ઞાન હોય, સાંભળેલું વાંચેલું જ્ઞાન, એ અહીંયા આગળ કાયમ આવતું નથી. અનુભવનું જ્ઞાન, જયંતિ બાબા કહે છે કે તમે અનુભવ કરો. અનુભવ કર્યા વગર આટલો અફળ થશે, માણસનો અવતાર એળે જ છે. એટલે અનુભવ કરવા માટે જ માણસનો અવતાર. એટલે વાલો પ્રેમને વિષ થયા રાજી, એમાં શું ફરક પંડિત કે કાજી. કાજી એટલે મુસલમાન, એટલે ન્યાયાધીશ. પણ એનું કંઈ આમાં ચાલે નહીં, કારણ કે એના અનુભવ જ નથી. પછી નરસિંહ મહેતાએ શું કીધું કે કર્માબાઈનો આરોગ્ય ખીચડો અને વિદુરજીની ખાધી ભાજી, એઠા બોર સબ્જી ના ખાધા, વાલે 56 ભોગ મૂક્યા ત્યાગી. એમાં શું કરે પંડિતને? કર્માબાઈનો ખીચડો પ્રેમથી ખાધો. વિદુરજીના ઘેર કૃષ્ણ પધાર્યા હતા. વાત એવી છે કે ભગવાન ત્યાં આગળ કુરુક્ષેત્રનું યુદ્ધ બંધ રાખવા માટે દુર્યોધન નહીં આવ્યા. દુર્યોધનને ખબર પડી ભગવાન પધારવાના છે તો એને 56 ભોગ તૈયાર કરાયા. 56 ભોગ તૈયાર કરાયા. હવે 56 ભોગ
સંધિ થઈ નહીં અને ભગવાન 56 ભોગ પડ્યા મૂકી અને સીધા વિદુરજીને ઘેર ગયા. વિદુરજી તો ભક્ત હતા પણ એની પાસે ઘરમાં કંઈ ખાવા માટે હતું નહીં. એટલે માતાજીએ શું કર્યું, થોડીક ભાજી હતી ને એ પેલા હાંડલામાં મૂકી દીધી. પણ હાંડલામાં ભાજી તૈયાર થાય ત્યાં સુધી ભગવાનને કંઈક તો આપવું. એટલે બાજુમાં ઘેર જઈ અને પછી કેળા લઈ આવ્યા માગીને. કેળા લાવીને માગીને આપ્યા. પછી માતાજી ભગવાનને ખવડાવવા માંડ્યા. માતાજી ભગવાનને આ પ્રેમનું પારખું છે કે માતાજી ભગવાનને કેળા ખવડાવવા માંડ્યા, પણ કેળા મૂકી અને છાલ ખવડાવવા માંડી તો ભગવાન ખાઈ ગયા. છાલ ખાઈ ગયા. છાલ ખાઈ ગયા. એમાં વિદુરજી બહારથી આવ્યા. વિદુરજી આવીને જોયું કે માતાજી તમે આ શું કર્યું દેવી? તો કે શું? તો કે કેળા તો તમે પડખે મૂક્યા અને ભગવાનને છાલ ખવડાવી. ત્યારે કે મને કંઈ ખબર રહી નથી. એટલા બધા પ્રેમ વિભોર થઈ ગયા હતા માતાજી. એટલે કેળા મૂકીને છાલ ખવડાવી. પણ વિદુરજી ભગવાનને કહે છે એને તો તમને છાલ ખવડાવી પણ ભગવાનને કે તમારે તો જોવું હતું. તો ભગવાન કે એ મારા પ્રેમમાં અંત થઈ ગયા. તો હું આંખ્યું વીકી ગયો હતો કે ભગવાન કે હું આંખ્યું વીકી ગયો હતો. એ કે છાલ ખાઈ ગયા. ભગવાન છાલ ખાઈ ગયા. એટલે વિદુરજીની ખાધી ભાજી એઠા બોર સબરીના ખાધા. સબરીના બોર એઠા ખાધા. સબરી છે ને ભગવાન હાટું 8 વર્ષની હતી ત્યારથી એના ગુરુએ કીધું હતું કે તારા ઘરે રામ પધારશે. આટલી ધીરજ ભક્તિમાં જોઈએ. આ એનું પ્રમાણ આપે છે. ભક્તિમાં એનું પ્રમાણ છે ધીરજ. કોઈ કે કૂદકો મારી ભક્તિ થઈ જવું ભગવાનને ભેગું એવું રાખવાની જરૂર નથી. ધીરજ જોઈ ભક્તિમાં. એટલે સબરી રોજ બોર લાવે અને પછી ભગવાન હાટું રાખે. એમાં જે દિવસે એના ઘરે ભગવાન પધાર્યા તે દિવસે બોર લઈ અને પછી ચાખી ચાખીને ભગવાનને આપે. કે ભગવાનને કે લો આ બોર મીઠું છે, ખાટું હોય તો નાખી દે. એમ સંતો એમ કહે છે ને શબ્દો ચાખી ચાખીને આપવાના, શબ્દો નાખી દેવાના નહીં, ચાખી ચાખીને આપવાના. આ રીતે સબરીના બોર ખાધા અને 56 ભોગ મૂક્યા. વિદુરજીને ઘેર કૃષ્ણ પધાર્યા હતા. કેળા આણ્યા હતા માગી. વિદુરજીને ઘેર કૃષ્ણ પધાર્યા હતા. કેળા આણ્યા હતા માગી. વિદુરજીને ઘેર કૃષ્ણ પધાર્યા. કેળા 56 ભોગ મૂક્યા ત્યાગી. વાલે 56 ભોગ મૂક્યા ત્યાગી. પછી આગળ શું કહે છે નરસિંહ મહેતા કે ગુણકા હતી અને પોપટ બધાવતી હતી અને એમાંથી લેહ લાગી. પોપટની તો તાણી નથી દુનિયામાં. ઘણા પોપટ છે. પોપટિયું જ્ઞાન હોય ને એને પોપટ કહેવાય. અનુભવ વગરનું જ્ઞાન હોય એને પોપટિયું જ્ઞાન કહેવાય. ભલે ગમે એટલી વિદ્વતા હોય પણ જ્યાં સુધી પોતે પોતાનો અનુભવ નથી કરતા ત્યાં સુધી પોપટિયું. ગુણકા હતી ને પોપટ બઢાવતી હતી એમાંથી લેહ લાગી. પ્રભુ હતા એને તરત મળ્યા. એની સંસારની ભ્રમણા ભાગી. વાલો પ્રેમને વસ્તિયા રાજી. એમાં શું કરે પંડિતને કાજી. આ રીતે નરસિંહ મહેતાએ પછી છેલ્લી લીટીમાં બહુ સરસ વાત કરી. બધાને માટે વાત કરી છે કે જગત છે ને જગત ભગતની નિંદા કરે પણ જગત તો થયું છે પાજી. જગત કોઈ દિવસ ભગતને હક લેવા દીધું જ નથી. અત્યાર સુધી જે મહાપુરુષો થઈ ગયા કંઈ કારણ વગરના બિચારાને દુઃખી કર્યા છે. પણ મહાપુરુષોની દ્રષ્ટિ જે કમાઈ કરશે ભક્તો છે ને એનો હવળો અર્થ કરે. જ્યારે જગત એને દુઃખી કરે તો ભક્ત એવો વિચાર કરે કે મારો ભગવાન મારી કસોટી કરે છે. એના પ્રત્યે દ્વેષ ના કરે. પણ જગત તો એનો ભાવ ભજવા વગર રહે જ નહીં. જગત ભગતની ચિંતા કરે, નિંદા કરે. જગત તો થયું છે પાજી. ભલે મળ્યા મેં એ ભલે તમારે નિંદા કરવી હોય તો કરે. જગત થયું છે પાજી. ભલે મળ્યા મેં હતા નરસિંહના સ્વામી. બધાની મારથે બાપો રહ્યો છે ગાજી. કોઈને છોડશે નહીં. સમજ્યા કે નહીં? ગમે એવા ચવર બંધીએ છે તો કોઈને છોડશે. સનાતન સિદ્ધાંત છે આ જગતનો. સનાતન સિદ્ધાંત કોઈને છોડે નહીં. મૃત્યુ એ સનાતન સિદ્ધાંત છે.